નમસ્તે બાળ મિત્રો, આપ સૌ જાણો જ છો કે કાપડ બનાવવા માટે તાંતણા અને રેસાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રેસા ક્યાંથી આવ્યા? રેસા મુખ્યત્વે બે પ્રકારના હોય છે, કુદરતી રેસા અને સિન્થેટિક રેસા. કુદરતી રેસા એટલે કે કેટલાક રેસાઓ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, જેને આપણે કુદરતી રેસા કહીએ છીએ. કુદરતી રેસાના બે પ્રકાર છે, વાનસ્પતિક રેસા એટલે કે જે રેસાઓને વનસ્પતિમાંથી મેળવવામાં આવતા હોય તેને આપણે વાનસ્પતિક રેસા કહીએ છીએ, જેમ કે સૂતર અને શણ. સૂતરના રેસા અને શણના રેસા આપણને વનસ્પતિમાંથી મળે છે. જે રેસાઓને પ્રાણીમાંથી મેળવવામાં આવતા હોય તે રેસાને પ્રાણીજન્ય રેસા કહેવામાં આવે છે. ઊન અને રેશમ એ બંને પ્રાણીમાંથી મળતા હોવાને કારણે પ્રાણીજન્ય રેસા છે. એટલે કે ઊન અને રેશમના રેસા આપણને પ્રાણીમાંથી પ્રાપ્ત થાય છે. ઘેટા, બકરા, યાક જેવા પ્રાણીઓમાંથી આપણને ઊન પ્રાપ્ત થાય છે. રેશમના કીડાના કોસેટોમાંથી આપણને રેશમના રેસા પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘેટાના શરીરના કયા ભાગમાંથી આપણને ઊનના રેસા પ્રાપ્ત થાય છે તે તમે જાણો છો? તેવી જ રીતે રેશમના કીડાના કોસેટોમાંથી રેશમ મેળવવામાં આવે છે. આવા કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આપણે ઊન અને રેશમ વિશે સમજીએ. ઊન આપણને સામાન્ય રીતે ઘેટા, બકરા, યાક તથા તેના જેવા પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. ઊન આપતા પ્રાણીઓના શરીર ઉપર આવા ઘટ્ટ વાળ હોવાનું કારણ શું છે તમે જાણો છો? આ ઊનની રૂંવાટી ધરાવતા પ્રાણીઓના શરીર ઊનના વાળથી ઢંકાયેલા હોય છે. આ બધા પ્રાણીઓની ચામડી કેમ વાળનું ઘટ્ટ સ્તર ધરાવે છે તે જોઈએ. વાળ પુષ્કળ પ્રમાણમાં હવાને પકડી રાખે છે. આવા ઘટ્ટ અને પુષ્કળ વાળ પ્રાણીઓને ગરમી, ઠંડી સામે હૂંફ પૂરી પાડે છે. આમ તેમના સુંવાળા વાળ દ્વારા જ ઊનના રેસાનું નિર્માણ કરવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક પ્રવૃત્તિ દ્વારા તેને વધુ સારી રીતે સમજીએ. આ પ્રવૃત્તિમાં તમારા શરીરના જુદા જુદા ભાગના વાળનું નિરીક્ષણ કરવાનું છે. તમારા હાથ અને પગના વાળને સ્પર્શ કરો. તમારા હાથ અને પગના વાળને સ્પર્શ કરો. સ્પર્શ કરવાથી કેવા દેખાય છે? હવે તમારા માથા પરના વાળને હાથેથી સ્પર્શ કરો. કયા વાળ વધુ સુંવાળા લાગે છે? તમે જોઈ શકો છો, અનુભવી શકો છો. સ્પર્શ કરવાથી તમને કયા વાળ વધુ સુંવાળા લાગે છે? માથા તથા હાથ પગના વાળને સ્પર્શ કરવાથી આપણે જાણી શકીએ છીએ કે માથાના વાળ એ હાથ પગના વાળ કરતાં વધારે સુંવાળા હોય છે. આ પ્રવૃત્તિ દ્વારા આપણને એ ખબર પડી કે આપણા શરીરમાં બે પ્રકારના વાળ હોય છે, સુંવાળા, બરછટ. પ્રવૃત્તિ દ્વારા આપણે સમજણ પડી કે શરીર પર બે પ્રકારના વાળ જોવા મળે છે. તેવી જ રીતે ઘેટાના શરીર ઉપર પણ બે પ્રકારના વાળ જોવા મળે છે, તેમના દાઢી પરના બરછટ વાળ, તેમના શરીર પરના સુંવાળા વાળ. આવા પાતળા અને સુંવાળા વાળ આપણને રેસા બનાવવા માટે મદદરૂપ થાય છે. પાતળા અને સુંવાળા વાળ દ્વારા જ ઊન મેળવી શકાય છે. અને એટલા માટે જ આપણે એવા સારી જાતિના જ ઘેટાને પસંદ કરવામાં આવે કે જે પોતે સુંવાળા વાળ ધરાવતું હોય અને સુંવાળા વાળ ધરાવતા બચ્ચાને જન્મ આપી શકે તેવા ઘેટાને પસંદ કરવામાં આવે છે. પસંદગીલક્ષી સંવર્ધન એટલે કે સુંવાળા વાળ ધરાવતા ઘેટા ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની પ્રક્રિયાને પસંદગીલક્ષી સંવર્ધન કહે છે. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 24 પર બતાવેલ 3.1 આકૃતિમાં આવા જ પ્રકારનું ઘેટું બતાવેલું છે. જોકે ઘેટાઓની જ રૂંવાટીથી માત્ર ઊન નથી મેળવી શકાતું, પરંતુ એ સિવાય બજારમાં બીજા બધા પ્રાણીઓના ઊનમાંથી પણ બનાવેલ વસ્તુઓ મળતી હોય છે, જેમ કે યાક, ઘેટા, બકરી, ઊંટ વગેરેમાંથી પ્રાપ્ત થતું ઊન જે છે તેની વસ્તુઓ આપણને પ્રાપ્ય હોય છે. ઊન આપતા પ્રાણીઓ. આપણા દેશના જુદા જુદા ભાગોમાં ઘેટાની અનેક ઓલાદો જોવા મળે છે. તિબેટ તથા લદ્દાખ જેવા પ્રદેશોમાં યાક નામના પ્રાણીનું ઊન ખૂબ જ પ્રચલિત છે. મોહેર કે જે એક પ્રકારનું રેશમી ઊન છે કે જે અંગોરા બકરીમાંથી મેળવવામાં આવે છે. આ અંગોરા બકરી જમ્મુ અને કાશ્મીર જેવા પહાડી પ્રદેશોમાં જોવા મળે છે. આ કાશ્મીરી બકરીઓ વડે મળતા ઊનથી પશ્મિના શાલ પ્રકારની સુંવાળી પાતળી શાલ વણવામાં ઉપયોગમાં આવે છે. ઊંટના શરીરના વાળનો પણ ઊન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને દક્ષિણ અમેરિકામાં લામા અને અલ્પાકા પ્રાણીઓ પણ આપણને ઊન આપે છે. ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. મારી પાસે કેટલાક એવા પ્રાણીઓના ચિત્રો છે
કે જેમના શરીરના વાળ એટલે કે રૂંવાટી ઊન તરીકે વપરાય છે. જુઓ, અહીં પણ પ્રાણીના ચિત્રમાં શરીરના વાળ એટલે કે તેની રૂંવાટીને ઊન તરીકે વપરાય છે. આ પ્રાણીઓના શરીર પરના વાળને ઊન તરીકે લેવામાં આવે છે. અહીં દર્શાવેલા પ્રાણીઓના ચિત્ર એ તમે તમારી સ્ક્રેપ બુકમાં ચોંટાડી શકો છો. ચોંટાડીને તમે એક પ્રોજેક્ટ કાર્ય કરી શકો છો. આ ઉપરાંત જો તમને આવા ચિત્રો પ્રાપ્ત નથી થતા તો તમે તમારી ચોપડીના પાના નંબર 25 ઉપર આપેલા ચિત્રોના ફોટા પાડી તેના જેવા ચિત્રો દોરી શકો છો અને તેમાં રંગ પૂરીને એક પ્રોજેક્ટ બુક તૈયાર કરી શકો છો. સ્ક્રેપ બુક જો તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે રંગીન કાગળ ઉપર આ પ્રાણીઓના ચિત્રો ચોંટાડી અને તેને સ્ટેપલર કરીને પ્રોજેક્ટ બુક તૈયાર કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અહીંયા ભારતનો રેખાંકિત નકશો છે. આપણે જે સ્થળોએ ઊન આપતા પ્રાણીઓ જોવા મળે છે તેની એક તો યાદી તૈયાર કરવાની છે અને તે સ્થાનોને નકશામાં નોંધવાના છે. તો ચાલો નોંધીશું. વિદ્યાર્થી મિત્રો, મારી પાસે એક બીજો વિશ્વનો રેખાંકિત નકશો છે. તેમાં પણ તમારે જે સ્થળોએ ઊન આપતા પ્રાણીઓ જોવા મળે છે તેની યાદી કરવાની છે અને તે સ્થાનોને નકશામાં નોંધવાના છે. તો ચાલો આપણે બંને નકશામાં સ્થાન નોંધીશું. તૈયાર છો ને તમે? સરસ. અહીં પણ આપણને વિશ્વનો રેખાંકિત નકશો બતાવેલો છે અને આ નકશામાં પણ બાજુમાં દર્શાવેલ પ્રાણી કયા પ્રદેશમાં જોવા મળે છે તે આપણે યાદી કરી અને તેના નામ નોંધવાના છે. તો તમે હવે તૈયાર હશો. તો ચાલો આપણે દરેક નકશાની અંદર નામ નિર્દેશન કરીએ કે કઈ જગ્યાએ તે પ્રાણીઓ જોવા મળે છે. અહીં આપણે ભારતનો રેખાંકિત નકશો લીધેલો છે. ભારતનો રેખાંકિત નકશો જે છે તેમાં જે સ્થળોએ ઊન આપતા પ્રાણીઓ જોવા મળે છે તેની આપણે યાદી તૈયાર કરી અને તેની સાથે આપણે ઊન આપતા પ્રાણીઓના સ્થળને દર્શાવવા માટે જુદા જુદા રંગોનો ઉપયોગ કર્યો છે. જેમ કે જમ્મુ કાશ્મીરમાં ઊન આપતા પ્રાણીઓ, હિમાચલ પ્રદેશમાં, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત તથા સિક્કિમમાં ઊન આપતા પ્રાણીઓ પુષ્કળ પ્રમાણમાં રહેલા છે. અહીં વિશ્વનો રેખાંકિત નકશો દર્શાવેલો છે. લામા નામનું ઊન આપતું પ્રાણી સાઉથ અમેરિકાના પેરુ વિસ્તારમાં આવેલું છે. તેવી જ રીતે અલ્પાકા નામનું પ્રાણી પેરુ વિસ્તારમાં જ જોવા મળે છે. અહીં વિશ્વના નકશામાં વધુ રૂંવાટી ધરાવતું ઊંટ કે જે ચાઇના તથા મોંગોલિયા નામના પ્રદેશમાં જોવા મળે છે તે દર્શાવેલું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શીખેલા મુદ્દાઓનું દ્રઢીકરણ કરીએ. માત્ર એક વિધાન કે શબ્દમાં ઉત્તર આપો. ઊન અને રેશમ એ કેવા પ્રકારના રેસા છે? ઊન અને રેશમ એ રેસાનો કયો પ્રકાર છે? કોણ કહેશે? હા, સરસ. ઊન અને રેશમ એ પ્રાણી જ પ્રકારના રેસા છે. ચાલો આગળ વધીએ. રેશમના રેસા ક્યાંથી પ્રાપ્ત થાય છે? હા, રેશમના રેસા રેશમના કીડાના કોશેટોમાંથી મળે છે. મજા આવે છે ને? આગળ નવો પ્રશ્ન જોઈએ. કયા પ્રાણીના વાળમાંથી પશ્મિના શાલ બનાવવામાં આવે છે? પશ્મિના શાલ આપણને કયા પ્રાણીના વાળમાંથી મળે છે? કોણ કહેશે? પશ્મિના શાલ બનાવવા માટે કાશ્મીરી બકરીઓ જે છે તેના વાળનો ઉપયોગ કરવામાં આવે છે. અંગોરા ઊન કયા પ્રાણીના વાળમાંથી મેળવવામાં આવે છે? કોણ કહેશે? સરસ. અંગોરા બકરીના વાળમાંથી અંગોરા ઊન મેળવવામાં આવે છે. જો તમને ચિત્ર દેખાય છે? પ્રશ્ન જુઓ, જો શું કહે છે? ચિત્રમાં બતાવેલ પ્રાણીનું નામ જણાવો અને તે સામાન્ય રીતે કયા પ્રદેશમાં જોવા મળે છે? યાદ આવે છે? આપણે એકમમાં જોયું હતું વધુ પડતી રૂંવાટીવાળું અને ઠંડા પ્રદેશમાં જોવા મળતું પ્રાણી છે. હા, સરસ. આ બતાવેલું ચિત્ર જે છે એ કોનું છે? યાક નામના પ્રાણીનું છે અને તે તિબેટ અને લદ્દાખ જેવા પ્રદેશમાં જોવા મળે છે. કયા પ્રાણીમાંથી મળતું ઊન બજારમાં મોટા પ્રમાણમાં વપરાય છે? હા, ઘેટામાંથી મળતું ઊન
બજારમાં મોટા પ્રમાણમાં વપરાય છે. મજા આવે છે ને? ચાલો તો આપણે આગળ વધીએ. કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો. તો ચાલો આગળ વધીએ. પિતૃ પસંદગીની પ્રક્રિયા, તેની સામે શું આવશે? કોલમ બીમાંથી પસંદગીલક્ષી સંવર્ધન. સરસ. સુંવાળા વાળ ધરાવતા ઘેટાઓને ઉત્પન્ન કરવા માટે આપણે પિતૃ પસંદગીની પ્રક્રિયાને પસંદગીલક્ષી સંવર્ધન કહીએ છીએ. અંગોરા ઊન, એની સામે કોલમ બીમાંથી શું આવશે? હા, જમ્મુ અને કાશ્મીર. અંગોરા ઊન જે છે એ જમ્મુ કાશ્મીરમાં અંગોરા નામની બકરીના વાળમાંથી મેળવવામાં આવે છે. કાશ્મીરી બકરીઓ, કોલમ 2માં શું આવશે? કોલમ 2માંથી હા, પશ્મિના શાલ. કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊન ખૂબ જ સુંવાળું હોય છે અને તેમાંથી પશ્મિના શાલ બનાવવામાં આવે છે. દક્ષિણ અમેરિકા, કોલમ 1માં દક્ષિણ અમેરિકા આપેલું છે, તો કોલમ બીમાંથી શું પસંદ કરીશું? હા, એની સામે જ છે લામા અને અલ્પાકા. હા, લામા અને અલ્પાકા. દક્ષિણ અમેરિકામાં જોવા મળતા લામા અને અલ્પાકા પ્રાણીઓ પણ ઊન આપે છે. શરીર પરના ઘટ્ટ વાળ, શરીર પરના ઘટ્ટ વાળ જે છે એ શું કરે છે? હા, સરસ, ઠંડી સામે આપણને રક્ષણ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રાણીજન્ય ઊન આપતા પ્રાણીઓની ચર્ચા કરી, વધુ સમજ મેળવી. સમજ મેળવ્યા બાદ આપણે ગૃહકાર્ય નોંધી લઈશું. મને આશા છે કે તમે આ ગૃહકાર્ય સરસ રીતે તમારા માતા પિતા કે વડીલો જે છે તેમને સાથે રાખી અને તમે તમારી નોંધપોથીમાં કરશો. ગૃહકાર્ય જોઈએ આપણે. ઘેટાના પિતૃઓ સારી જાતિના કરી કઈ રીતે વધુ સારી ગુણવત્તા ધરાવતા ઘેટા પેદા કરી શકાય છે તે સમજાવો. ઘેટાના પિતૃઓ સારી જાતિના પસંદ કરી કઈ રીતે વધુ સારી ગુણવત્તા ધરાવતા ઘેટા પેદા કરી શકાય છે તે સમજાવો, તમારી નોંધપોથીમાં નોંધો. આગળ વધીએ. ઊન આપતા પ્રાણીઓના શરીર પરના ઘટ્ટ વાળનું કાર્ય શું છે? ઊન આપતા પ્રાણીઓના શરીર પરના ઘટ્ટ વાળનું કાર્ય શું છે? ઊન આપતા પ્રાણીઓ વિશે ટૂંક નોંધ લખો. ઊન આપતા પ્રાણીઓ વિશે ટૂંક નોંધ લખો અને શક્ય હોય તો આપના પાઠ્યપુસ્તકમાંથી તેના ચિત્ર દોરી શકો છો. સારી ગુણવત્તાવાળું ઊન મેળવવા ઘેટાની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે તે પ્રક્રિયા સમજાવો. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આપ આ ગૃહ કાર્ય કરશો. તો વિદ્યાર્થી મિત્રો, આવતા એપિસોડમાં ફરીથી મળશું. નમસ્કાર. विद्यार्थी मित्रों नमस्कार। आपने कुत्ते की वफादारी कहानी पढ़ी भी होगी, आपके पास किताब है। तो आइए, हमने कहाँ तक कहानी सुनी थी ये पहले समझ लेते हैं। तो मित्रों, हमने लाखा बंजारा और वह ऊँटों पर अपना माल सामान लाद कर गाँव से शहर और शहर से गाँव की ओर ले जाता था। क्या क्या ले जाता था ये सारी बातें समझी। और एक बार व्यापार में उसे नुकसान हुआ और उसे रुपयों की ज़रूरत आन पड़ी और रुपये लेने के लिए वह एक सेठ के पास गया था। हमने वहाँ पर यह समझा था कि उसके पास अब कोई चारा नहीं था और सेठ ने कहा कि तुम्हें जमानत के रूप में कुछ देना पड़ेगा। तो उसने अपने पास जो कुत्ता था वह सेठ को दे दिया था। यहाँ तक हमने कहानी पढ़ी थी और कहानी को समझने का प्रयत्न किया था। तो आइए, आज हम इससे आगे की कहानी देखते हैं। कुत्ता देकर और रुपये लेकर वहां से वह चला गया पुनः व्यापार करने के लिए। एक बार ऐसा हुआ कि लाखा अपने व्यापार में था, कुत्ता सेठ के वहां था और सेठ के यहाँ चोरी हुई। जब सेठ के यहाँ चोरी हुई तो कुत्ते को पता चल गया और कुत्ते ने चोरों का पीछा किया कि भाई ये चोर कहाँ जाते हैं, और जहाँ जहाँ चोर गए कुत्ता उनके पीछे पीछे ही चला जाता गया। कुत्ते ने देखा चोर सारा सामान जंगल में जमीन में गाड़कर 9-2-11 हो गए। चोर भी अपना सामान कहीं पर रखना चाहते थे और उन्होंने सोचा कि अगर आज घर ले जाएंगे तो शायद पकड़े जाएंगे।
तो कुछ दिनों तक ये सामान कहीं पर गाड़ कर रख देते हैं। इसलिए उन्होंने जंगल की जमीन के नीचे ये सारा सामान रख दिया। और क्या हुआ? 9 2 11 हो गए। 9 2 11 होना भी एक मुहावरा है, और उसका अर्थ क्या होगा कि वहां से भाग गए। लेकिन ये किसने देख लिया था? कुत्ते ने देख लिया था। तो कुत्ता तुरंत वहां से वापस आया, और वापस आने के बाद भौंक भौंक कर अपने सेठ को ये बात बताई कि भाई वैसे तो वह बोल नहीं सकता था, लेकिन अपनी आवाज से यानी कि भौंक भौंक कर सेठ को यह बताने का प्रयत्न किया कि आपके यहाँ तो चोरी हुई है और सारा सामान जंगल में चोरों ने यहाँ पर गाड़ा है। सेठ तो चोरी की बात जानकर हक्का बक्का ही रह गए। यानी जब चोरी की बात सुनी तो सेठ के तो होश ही उड़ गए। हक्का बक्का रह जाना यह भी एक मुहावरा है, और उसका अर्थ है चकित होना या डर जाना, घबरा जाना। तो यहां पर भी सेठ की हालत ये हो गई। लेकिन कुत्ते ने सेठ की धोती पकड़ी और सेठ की धोती पकड़कर खींचने लगा। तब सेठ को पता चला कि ये कुत्ता मुझे कुछ कहना चाहता है, और फिर धोती पकड़कर कुत्ता आगे चलने लगा और सेठ उसके पीछे पीछे चलने लगे। और कुत्ता जहां चोरों ने माल छिपाया था वहां जाकर अपने पैरों से जमीन को खोदने लगा। कुत्ते ने यह देखा था कि चोरों ने कहां पर सारा सामान छिपाया है, तो सेठ को वहां ले गया और वहां जाकर अपने पैरों से जमीन को खोदने लगा। जब थोड़ी ही जमीन खुदी तो सारा सामान निकल आया। सेठ तो खुश हो गए, उनकी खुशी का कोई ठिकाना न रहा। यह भी एक मुहावरा है, खुशी का ठिकाना न रहना, यानी कि बहुत ही आनंदित होना। क्यों? क्योंकि चोरी में उनका सारा धन दौलत सब चोर ले गए थे, लेकिन इस कुत्ते के कारण उन्हें अपना सारा धन वापस मिला था, इसलिए बहुत ही आनंदित थे। वह कुत्ते पर उन्हें बहुत प्रेम आया और बहुत ही प्रेम से कुत्ते को थपथपाने लगे, यानी कि उसे प्यार करने लगे। और उसके बाद दोनों वापस घर आए। कुत्ते की इस प्रकार की वफादारी से सेठ बहुत मुग्ध हो गए और सोचने लगे कि अगर ये कुत्ता नहीं होता तो मेरा सारा सामान कभी भी मुझे वापस मिलने वाला नहीं था, और ये तो बहुत ही वफादार मित्र निकला मेरा। और घर जाकर सेठ ने एक चिट्ठी लिखकर कुत्ते के गले में लगा ली और कुत्ते से कहा, कुत्ते भाई अब तुम मुक्त हो, अपने मालिक लाखा के पास जा सकते हो। क्योंकि सेठ अब खुश हो गया था। उसने सोचा इस कुत्ते की वजह से तो मेरा सारा धन वापस आया है, तो मुझे अब लाखा के पास से दिए हुए रुपए वापस नहीं लेने हैं और मुझे उसका ये साथी उसे वापस लौटाना चाहिए। तो उसने तुरंत एक चिट्ठी लिखकर कुत्ते के गले में डाल दी और कुत्ते से कहा कि अब तुम अपने मालिक के पास, अपने साथी लाखा के पास जा सकते हो। कुत्ते को तो यही चाहिए था। जैसा ही सुना वह तो खुश हो गया, अपनी पूंछ हिलाने लगा और अपने मालिक से मिलने के लिए जल्दी से जल्दी भागने लगा। यानी कि उसे तो पता था कि लाखा कहाँ रहता है, तो दौड़ता हुआ अपने साथी से मिलने के लिए वहां से निकला। उधर लाखा भी, उसका व्यापार दोबारा शुरू हुआ था, तो वह भी बहुत सारा धन कमाया था। उसने भी सोचा कि मेरे पास अब रुपए आ गए हैं, तो लाओ मैं सेठ को उनके रुपए वापस दे दूं और मेरे साथी को छुड़ाकर साथ ले आऊं। और वह भी रुपये वापस करने के लिए उसी रास्ते से जा रहा था, और उसने कुत्ते को अपनी ओर आते हुए देखा। रास्ते में दोनों मिल गए और लाखा ने देखा कि कुत्ता, ये तो मेरा कुत्ता है, मेरा ही साथी है और ये मेरे पास आ रहा है। तो उसको देखकर उसके मन में कुछ विचार आए, और विचार ऐसे थे कि जिससे वह नाराज हो गया। उसने सोचा कि शायद ये कुत्ता सेठ के वहां से भागकर मेरे पास आ रहा है, और ऐसा तो नहीं होना चाहिए क्योंकि मैंने जमानत के रूप में उसे वहां पर रखा था और मेरी जो जबान थी
वह आज कट गई, यानी कि मैंने सेठ से जो वादा किया था वो वादे से आज मैं मुकर गया, क्योंकि मेरा कुत्ता मेरे पास वापस आ रहा है। तो उसने तुरंत ही आव देखा न ताव, कुत्ते के माथे पर लाठी का प्रहार किया। उसने तुरंत ही क्या किया? लाठी का प्रहार। लेकिन यहां पर एक शब्द प्रयोग हुआ है, आव देखा न ताव, तो यह भी एक मुहावरा है। उसका मतलब है कुछ भी न सोचना। आव देखा न ताव यानी कि बिना सोचे समझे ही काम करना। उसको पता नहीं था कि कुत्ता मेरे पास क्यों वापिस आ रहा है। उसके गले में चिट्ठी थी, यह भी उसने दूर से नहीं देखी थी, लेकिन उसने सोच लिया कि कुत्ता भागकर मेरे पास आ रहा है, तो उसने बिना सोचे तुरंत ही अपने पास जो लाठी थी वह कुत्ते के सिर में मार दी और कुत्ता बेहोश होकर गिर पड़ा। जब बेहोश होकर कुत्ता गिर पड़ा तो लाखा उसके पास गया, क्योंकि उसका प्यारा साथी था। वह नहीं चाहता था, उसके बावजूद उसके वादे से मुकर जाने की चिंता में उसने ये कर दिया था और जल्दबाजी में किया था। तो लाखा ने देखा कि कुत्ते के गले में एक चिट्ठी बंधी हुई है। उसने चिट्ठी पढ़ी और उसमें लिखा था, लाखा, तुम्हारे कुत्ते ने मुझे सुध समेत रुपए लौटा दिए हैं, अतः कुत्ते को मैं वापस लौटाता हूं। सेठ को तो उनके सारे रुपए यानी कि चोरी हुआ धन दौलत वापस मिल गया था। तो उन्होंने खुद ही ये सोचा कि मैं कुत्ते को वापस कर दूं। तो उन्होंने चिट्ठी में ये लिखा था कि लाखा, तुम्हारे सारे रुपये मुझे सूद समेत, किस प्रकार से मिले हैं? सूद समेत वापिस मिल गए हैं। सूद यानी क्या? तो सूद का अर्थ होता है ब्याज, कि जब हम किसी के पास से उधार पैसे लेते हैं तो कुछ ज्यादा रुपये या हमारे पास से वे लेते हैं, तो उसे ब्याज कहते हैं। उसने मेरे घर चोरी किए गए माल सामान को वापस दिलवा दिया है और खुश होकर मैंने स्वयं इसे मुक्त किया है, कि कुत्ते ने मेरे घर जो माल सामान चोरी हुआ था वापस दिलवाया, इसलिए मैंने खुश होकर उसे मुक्त किया है। लाखा चकित हो गया, क्योंकि उसने तो ऐसा सोचा ही नहीं था। और यह चिट्ठी देखकर, यह चिट्ठी पढ़कर वह चकित हो गया। वह चिल्लाने लगा, हाय, मैंने ये क्या कर दिया। वह जोर से चिल्लाने लगा, रोने लगा कि हाय, मैंने ये क्या कर दिया। लेकिन अब उसके पास कोई चारा नहीं था। पहले भी हमने ये मुहावरे का अर्थ जाना है कि अब तो कुत्ते के सिर पे लाठी लग चुकी थी, कुत्ता बेहोश हो गया था, मर गया था, तो अब उसके पास कोई उपाय नहीं था। वह जोर जोर से रोने लगा, चिल्लाने लगा। वह कुत्ते के शव को अपनी गोदी में लेकर फूट फूट कर रोने लगा। फूट फूट कर रोना यानी कि जोर जोर से रोना। वह जंगल में अकेला था रास्ते में, लेकिन अब उसके पास कोई उपाय नहीं था। इसीलिए कहा गया है कि अब पछताए होत क्या, जब चिड़िया चुग गई खेत। तो यह भी एक कहावत है कि जो काम नहीं करना था वह लाखा ने किया और अब उसे पछतावा हो रहा है कि मैंने इसे नहीं मारा होता तो अच्छा होता, मुझे पहले चिट्ठी पढ़नी थी। लेकिन अब उसके पास कोई चारा नहीं था। इस कहावत का अर्थ भी ये होता है कि समय निकल जाने पर पछताने से कोई फायदा नहीं होता। यानी कि अब समय निकल गया था, कुत्ता मर गया था और सेठ ने भी ये चिट्ठी उसे दे दी थी कि तुम्हारे रुपये मुझे वापस नहीं चाहिए। लेकिन उसका प्यारा साथी अब इस दुनिया में नहीं रहा था। उसके बाद उसने अपने इस साथी की याद में राधनपुर, जहां पर वह रहता था, उस शहर में तालाब के किनारे उसकी समाधि बनाई। यानी कि एक ऐसा स्थान कि जहां जाकर वह हमेशा उसे याद कर सके। और इस प्रकार से उसने अपने इस प्यारे साथी को श्रद्धांजलि दी। विद्यार्थी मित्रों, इस कहानी में हमने देखा एक बंजारे और उसके वफादार साथी में कितना गहरा प्रेम था, यह जो संबंध किस प्रकार से जुड़ा हुआ था, और साथ ही साथ कहानी के साथ उसमें आए हुए नए शब्द और कुछ मुहावरे के बारे में भी जाना। आपको यह कहानी अच्छी लगी होगी और अब आपको इस कहानी का अभ्यास और स्वाध्याय खुद करना है। लेकिन
महत्वपूर्ण बात यह है कि 2 प्रश्न आपको सोचने हैं और उसके उत्तर आपको लिखने भी हैं कि अगर लाखा की जगह पर आप होते तो क्या करते। जब लाखा ने जल्दबाजी में यह निर्णय कर दिया और लाठी से कुत्ते को मार दिया, अगर आप लाखा की जगह होते तो क्या लाठी मारते, पहले उसे अपने पास आने देते, क्या करते, यह आपको सोचना है। और दूसरी बात है कि अगर सेठ की जगह आप होते तो क्या बगैर जमानत किसी को कुछ रुपये देते। ये 2 प्रश्न मैं आपके लिए यहां पर छोड़ता हूं। और साथ ही साथ जब आप स्कूल में जाए तब आपकी स्कूल में कहानी के कई सारे पुस्तकें, और उन पुस्तकों में ऐसी ही एक कहानी की पुस्तक भी है। मैं कहानी का नाम आपको बता देता हूं, अगर आप चाहे तो अपनी मम्मी पापा से भी यह कहानी सुन सकते हैं। कहानी का नाम है नेवला और सांप। उसमें भी एक स्त्री ने जल्दबाजी में आव न देखा न ताव और इसी प्रकार का व्यवहार अपने प्यारे नेवले से किया था। तो ये कहानी आपको खुद को पढ़नी है। धन्यवाद।